શરણાગત જ ભગવાનને સમર્પિત થઈ શકે. જે શરણાગત નથી, જે અનન્ય આશ્રિત નથી, જે અન્ય આશ્રયમાં જોડાયેલો છે, અન્ય દેવતાંતર, પ્રયોજનાંતર, ફલાંતર બધામાં જોડાયેલો જ છે, એ સેવાનો કે સમર્પણનો અધિકારી બનતો નથી. એટલે મહાપ્રભુજી ભક્તિવર્ધનીમાં પણ આગળ આજ્ઞા એમ કરે છે કે અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણ. અવ્યાવૃત હોય એને ભગવાનની સેવા કરવી. અવ્યાવૃત એટલે ધંધો ન કરવો, રોજગાર ધંધો કાંઈ ન કરવો ને સેવા કરવી નહીં. અન્યાશ્રયોથી રહિત થઈ અનન્ય મનવાળો હોય એને સેવા કરવી. અવ્યાવૃત એટલે અનન્ય મનવાળો. અવ્યાવૃતનો ઘણા અર્થ એવો કે ધંધો રોજગાર ના કરવો, એ અવ્યાવૃત્તિ છે. અનન્ય મન વાળો જ સેવા કરે. જેનું મન અનન્ય નથી, અન્યમાં ગૂંચવાયેલું છે મન, ત્યાં સુધી એ સેવા કે સમર્પણનો અધિકારી બનતો નથી. શ્રી ગોવર્ધનલાલજી મહારાજ શ્રી વેરાવળ વાળા એમના વચનામૃતમાં અન્યાશ્રયની બહુ સુંદર વ્યાખ્યા પ્રાપ્ત થાય છે. એટલે આપણે સમજી લઈએ, આપણે ગયા વખતનો વિષય ખાલી એક એમના વચનામૃતથી સ્પષ્ટ થઈ જશે, કારણ કે આપણે બહુ વિસ્તારથી તો શરણાગતિનું આપણે અધ્યયન કર્યું છે, પણ હજી એને પુનરાવર્તન કરવામાં કે શું એક વસ્તુ લેવી જેથી કરીને આખો શરણાગતિનો સિદ્ધાંત સમજાય જાય. શ્રી ગોવર્ધનલાલજી મહારાજ શ્રી એવા સેવા અને કથાનિષ્ઠ આચાર્ય બાલક થયા કે અજોડ એમની સેવા નિષ્ઠા અને કથા નિષ્ઠા અજોડ હતી. કારણ કે ઠાકોરજીની પૂરી સેવા કરતા અને 51 અધ્યાય ભાગવતનો પાઠ કરીને ભોજન કરતા. 51 અધ્યાયનો પાઠ કરવો એટલે 5-6 કલાક થાય. સેવા કર્યા પછી એમનો ભાગવત પાઠ જે છે એ 51 અધ્યાયનો નિયમ હતો અને પછી ભોજન એ લેતા. અને સેવામાં પણ એવી નિષ્ઠા અને કથામાં પણ એવી નિષ્ઠા હતી. કારણ મહાપ્રભુજી જે સેવા અને કથા બંનેની આજ્ઞા કરેલી છે, એમણે ઘણા લોકો શું કહે છે કે બહુ સેવા ન કરાય તો પછી કથાનો ટાઈમ નહીં મળે. વાત ખોટી છે. પૂરી સેવા કરીને પણ 51 અધ્યાય પાઠ કરીને તો ભોજન કરતા હતા. અને સેવાનો પ્રકાર આપણા જેવો નહીં. એ જે પ્રાચીન જે નભાવતા હતા સેવાનો ક્રમ, એ સેવાનો ક્રમ તો ખાલી અત્યારે સ્મરણ કરવા યોગ્ય છે. જે એ ભાવપૂર્વક કરતા હતા. એટલી મોટી સેવા પણ ભાવ અને સ્નેહ, એમનો ભાવ ઓછો નહોતો થતો સેવામાં. એમનો ભાવ અને સ્નેહ એ લોકોનો એવો હતો. અમારા ગુરુદેવ તો એમ કે છે આ બધા કઈ ચક્કીનો લોટ ખાતા હતા. આપણે નાની એવી સેવામાં પણ આપણી એવી ભાવ તન્મયતા નથી. આવડો મોટો પ્રકાર સેવાનો પણ એ તન્મયતાપૂર્વક એ ભાવ અને ભગવત સુખના વિચારપૂર્વક આટલી મોટી સેવા નિભાવતા હતા. ફરી પાછી એમની સેવાથી સંતુષ્ટિ થઈ ગઈ, બહુ થઈ ગઈ, થાકી ગયા, આટલી મોટી સેવા કરી, હવે થાકી જાઓ, બહુ થાક લાગ્યો, એવું નહીં. એમનો ઉત્સાહ કથામાં પણ એટલો જ હતો કે અનોસરમાં 51 અધ્યાયનો પાઠ કરીને પછી ભોજન કરતા નિત્ય. આપણે ખાલી ભાગવત ખોલતા પણ નથી હો. સેવા કરીને આપણે તો એટલા બધા થાકી જાય કે ભાગવત ખોલતા નથી. કે ભોજન પેલા કમસે કમ ભાગવતનું દર્શન તો કરી લઈએ. પણ આવા બાળકોની સેવા નિષ્ઠા, કથા નિષ્ઠાને આપણે યાદ કરીએ તો આપણે કમસે કમ કંઈક ભાગવત ખોલીને પછી ભોજન કરીએ કે 1-2 શ્લોક તો દર્શન થઈ જ જશે ને. ખોલીએ તો કમસે કમ 1-2 શ્લોક તો દર્શન થાય ભાગવતનું. તો એટલો ભાગવત પાઠનો આગ્રહ હતો. અને એમના જીવનમાં આ રીતે શરણાગતિ સમર્પણ પૂર્વકનું જીવન હોવાને કારણે એમના વચનામૃતો કેવા અમૃતરૂપ છે કે હું આ કેટલી વાર લાંબા પ્રવચનો કરું છું તો આટલી સરળતાથી ન સમજાવી શકું શરણાગતિને. એમના એક વચનથી જે આવે છે એ વસ્તુ મેં તો ગયા વખતે 3 દિવસ સુધી 3 કલાક સુધી 9-10 કલાક બોલ્યો છું, પણ એમાં કાંઈ એટલું બધું સ્પષ્ટ ન કરી શકું હું તો. મારી બુદ્ધિ એવી છે. એટલે તમને યાદ નહીં રહ્યું હોય, કારણ કે મારી બુદ્ધિ એવી છે કે હું વિવેચન બહુ સારી રીતે કરી શકતો નથી. એટલે તમને પણ બહુ યાદ નહીં હોય. ન યાદ હોવાનું કારણ પહેલું તો એ છે કે હું બરાબર સમજાવી શકતો નથી, એટલે તમને બરાબર સમજાતું નથી. એટલે તમને બરાબર યાદ તો નહીં હોય કે કયા વખતે કયા કયા વિષયો કેવી રીતે ચાલ્યા, ક્યાં આપણે ગ્રંથોમાંથી કેવી રીતે શું શરણાગતિનો સિદ્ધાંત લીધો. એટલે પણ આ જેમણે જીવનને જીવવું છે, શરણાગતિ સમર્પણને જીવી છે, એમના વચનો એટલા અમૃતરૂપ હોય છે. એટલે એને વચનામૃત કહેવાય છે. અમૃતરૂપ હોય છે કારણ કે એમની નિષ્ઠા બોલી રહી છે. એમણે નિષ્ઠાથી આચરણ કર્યું છે, એટલે એમના શબ્દોમાં એવી તાકાત ઉત્પન્ન થાય છે કે જે આપણે સમજી જઈએ છીએ. એટલે ગોવર્ધનલાલજી મહારાજશ્રીએ
જે શરણાગતિને સમજાવી કે ભાઈ અન્યાશ્રય શું, અનન્ય આશ્રય શું, આ શરણાગતિના જે વિષય છે. તો એમણે બહુ સુંદર સમજાવ્યું કે કૃષ્ણ સિવાય અન્ય કંઈ છે જ નહીં, એ અમારો આશ્રય છે. અનન્ય આશ્રય એટલે અમે કૃષ્ણ સિવાય બીજું કંઈ છે જ નહીં, સર્વત્ર કૃષ્ણમાં બધું જ આવી ગયું છે. કૃષ્ણથી અન્ય કાંઈ હોય તો અન્ય આશ્રય થાય ને. અખંડમ કૃષ્ણવત સર્વમ, મહાપ્રભુજી કહે છે ને, કૃષ્ણ તો બધી સર્વરૂપે કૃષ્ણ જ પ્રકટ થયો છે. કૃષ્ણથી જયારે અન્ય કંઈ હોય તો અન્ય આશ્રય થાય, એટલે બધું જ કૃષ્ણમાં સમન્વિત છે એવી અમારી દ્રષ્ટિ છે. એ અમારો અનન્ય આશ્રય છે. આમાં કોઈ અન્ય, અમે અન્ય કંઈ છે જ નહીં, કે એમાં બધું અમે માની લીધું છે કે આ જ બધું જ છે. કૃષ્ણમાં બધું જ છે અને કૃષ્ણ જ સર્વરૂપ થયો છે. તો એકને અન્ય અલગ બેસાડીને એની પૂજા અર્ચના કરશું તો આ બધામાંથી આ એક અલગ છે કૃષ્ણ કરતા, એ આપણે નક્કી કરીએ. આજે ગણપતિને અલગ બેસાડ્યા, બીજા બધા દેવતા નહીં, પણ ગણપતિને અલગ બેસાડી અને એનું પૂજન અર્ચન કરું છું. એનો મતલબ કે કૃષ્ણથી ગણપતિ અલગ છે. અલગ છે તો હવે અન્યાશ્રય છે. કૃષ્ણમાં તો હતા જ ગણપતિ, કૃષ્ણના અંગભૂત તો ગણપતિ છે. તો સર્વાહરણમ યસ્માત પરિચર્યા વિધિ હરે, શ્રી ગોપીનાથજી કહે છે સર્વાહરણમ યસ્માત પરિચર્યા વિધિ હરે. બધા દેવતાની પૂજા કરી લીધી, એક કૃષ્ણની પૂજા કરી. એટલે યથાહિ સ્કંદ શાખાનામ તરોર મૂલાભિષેચનમ. કેવી રીતે? યથાહિ સ્કંદ શાખાનામ તરોર મૂલાભિષેચનમ. મૂલમાં જલ કર્યું તો પત્ર પત્ર પુષ્પ આખું વૃક્ષ જે હરુભરું થઈ ગયું. એમ અમે પરિચર્યા વિધિ હરે, કૃષ્ણની સેવા કરી, કૃષ્ણની પૂજા કરી તો બધા દેવી દેવતાઓ સંતુષ્ટ થઈ ગયા. એ પાન પત્ર શાખા બધું સંતુષ્ટ થઈ ગયું. અમારો શરણાગતિનો આ ભાવ છે. એટલે અમે અન્યને એક રાખશું તો એનો મતલબ કે કૃષ્ણ કરતા આ ગણપતિ અલગ છે એવું સાબિત થાય છે. એટલે હવે એને અમે અન્યાશ્રય કહીએ છીએ. કૃષ્ણમાં ગણપતિ પૂજિત થઈ રહ્યા છે તો અન્યાશ્રય નથી, કૃષ્ણમાં થઈ જ રહ્યા છે. કોઈ ના પાડી શકે કે ગણપતિ પૂજન નથી થઈ રહ્યું કૃષ્ણમાં? પણ કૃષ્ણમાં, હા, કૃષ્ણની પૂજામાં થઈ રહ્યું છે, કારણ કે અમે કૃષ્ણને અખંડમ કૃષ્ણવતનો સિદ્ધાંત છે.